જૂનાગઢના વોર્ડ નંબર 1 માં ભૂગર્ભ ગટર અને પીવાના પાણીની વિકટ સમસ્યાને લઈને સત્તાધારી પક્ષના કોર્પોરેટર અને વોટર વર્ક્સ સમિતિના ચેરમેન જ અધિકારીઓની કામગીરી સામે ગંભીર સવાલો ઉઠાવ્યા છે। રોડની કામગીરી દરમિયાન ખોદકામ અને ભારે રોલર ફેરવવાથી પાણીની પાઇપલાઇનમાં ડેમેજ થતા છેલ્લા 5 દિવસથી અનેક વિસ્તારોમાં પીવાનું પાણી પહોંચ્યું નથી। આ ઉપરાંત પાઇપલાઇનનું પાણી ગટરમાં ભળતું હોવાનું અને દૂષિત પાણી વિતરણ થતા હોવાના ગંભીર આરોપો લાગ્યા છે। કસ્તુરબા સોસાયટી સહિતના વિસ્તારમાં છેલ્લા 10 થી 12 દિવસથી ગટર જેવું દુર્ગંધયુક્ત ગંદુ પાણી આવતા બાળકો સહિત લોકો બીમાર પડી રહ્યા છે। રસ્તાઓની બિસ્માર હાલત અને પાણી ભરાવાની સમસ્યાથી લોકો ત્રસ્ત બન્યા છે। સ્થાનિકોએ કામચલાઉ સમારકામને બદલે તૂટેલી પાઇપલાઇન નવી નાખવાની માંગ કરી છે। બીજી તરફ કોર્પોરેટરે પણ અધિકારીઓને 1-2 દિવસમાં સમસ્યાનો કાયમી ઉકેલ લાવવા માટેનું અલ્ટિમેટમ આપ્યું છે। ઉકેલ નહીં આવે તો ગાંધી ચિંધ્યા માર્ગે આંદોલન કરીશું અને મુખ્યમંત્રી સુધી લેખિતમાં રજૂઆત કરવાની પણ ચેતવણી અપાઈ છે। કસ્તુરબા સોસાયટી પાણી અમારું 10-12 દિવસથી ખરાબ આવે છે। પાણીમાં બાળકો માંદા પડ્યા છે બધાય, અને પાણી સ્પેશિયલ સાવ ગટર જેવું જ આવે છે। અમારે એવું ફિટિંગ હતું કોઈ પાણી ટોપર રોડ પર ઢોળતું નથી, બધાયમાં ઢોરાય છે પાણી, અને બધાય બોલે છે ને ગંધાય છે બધાયમાં। આ રોડ ખોદા તઈએ નહીં, નકર અમે 10 વર્ષથી આ મકાનમાં રહે છે, કોઈ દી અમે જોયું નથી પાણી ખરાબ આવ્યું છે। હા, એવું શું ખબર હવે, કુંડીઓનું કામ બરાબર થયું જ નથી। કુંડીઓનું કામ પાઇપનું બરાબર થયું જ નથી, રોડ બગાડ નાખ્યા। અમે આજુબાજુ વાળાને ઘરે ફરવા જાય, ઓલી બાજુ ગલીમાં ફરવા જાય છે, કોઈ આવ્યું નથી। ખાલી આવ્યા હતા 1 દિવસ તો એ કહી ગયા કરી જાવ, કોઈ આવતું નથી। છેલ્લા 35 વર્ષથી કસ્તુરબામાં અમે રહીએ છીએ। જ્યારે આ રોડ ખોદાણો અને પાઇપલાઇન નાખ્યા પાણીની, તો પહેલાં પાણીનું કામ પાઇપલાઇનનું કામ ચાલુ હતું। ત્યારબાદ પછી આ જે સીસી જે આછી પાથરવા માથે આવે એની માથે ગોળા હાલેલા છે, એટલે આખી લાઈન છેટ સુધી તૂટેલી છે। એટલે આ લોકો એક ઠેકાણે ખોદે તો એનું ભેગું નથી, અમે આખી લાઈન જ બદલાવી પડે એમ છે। અને હજી તો 5 થી 6 ગલી જ થઈ છે, બાકી અમુક ગલી તો એમને બાકી છે રોડ વગરની, સીસી વગરની। અને આજથી 15 દી પહેલાં જે વરસાદ પડ્યો તો અહીંયા આવ્યા હોય કોઈ જોવા તો એને ખબર પડે કે કેમ નીકળાય, રસ્તો જ પેક થઈ જાય છે। આ વાત સાચી છે, પણ ભૂગર્ભ ગટરની ફરિયાદ છે, રોડની ફરિયાદ છે, અને પાણીની પણ ફરિયાદ છે કે રોડ બનાવ્યો ત્યારે ડેમેજ થઈ ગયેલી લાઈન અત્યારે ગટરમાં પડી ગયેલી છે, અને 5 દિવસથી આ પાણી મળેલ નથી, અને વારંવાર રજૂઆતો કરવા છતાં કોઈ જાતનો જવાબ મળતો નથી। સત્તાધારી છે, અમારા મેયર છે, ડેપ્યુટી મેયર અમારા છે, 4 કોર્પોરેટરો અમે ભાજપના છે, છતાં અધિકારીઓ અમારું માનતા જ નથી। હવે અધિકારીઓ જો 1 દિવસમાં 2 દિવસમાં અમારું નિરાકરણ નહીં લાવે તો ગાંધી ચિંધ્યા માર્ગે અમે રસ્તો કરશું, આ કરશું, રજૂઆત કરવાના જ છીએ, મુખ્યમંત્રીને પણ કરવાના છીએ। ઘણા અધિકારીઓ વોટર વર્ક્સમાં છે, બાંધકામમાં છે, છતાં અમારું માનતા જ નથી। પ્રમાણે જ્યારે આ રોડના કામગીરી ચાલુ હોય અને મશીનરીને એ બધી હેવી મશીનરી દ્વારા કામગીરી થતી હોય ત્યારે અમને અગાઉ જ્યાં રવિવારે કે જ્યારે અમે સ્થળ તપાસ ઉપર ગયેલા ત્યારે આવી જાતની અમને ફરિયાદ મળવા પામેલ। એ ફરિયાદને ધ્યાનમાં લઈને એ વિસ્તારનું અમુક ગલીઓનું પાણી છે એ તાત્કાલિક બંધ કરવામાં આવે અને એનો ફોલ્ટ શોધીને રિપેરિંગ કામગીરી હાલ ચાલુ જ છે, અને આજ સાંજ સુધીમાં કદાચ હોપફુલી પૂર્ણ પણ થઈ જશે અને વિતરણ પણ ચાલુ કરી